વડોદરા એસઓજી દ્વારા કારેલીબાગમાં મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણને નિયંત્રિત કરવા અને શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ખાસ કાર્યવાહી દરમિયાન એસઓજીએ મોટી સફળતા હાંસલ કરી છે. કારેલીબાગના મચ્છીપીઠ નાકા પાસે આવેલ મોદી હાઉસના ત્રીજા માળેથી મેફેડ્રોન ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો 58 ગ્રામ 700 મિલીગ્રામ કિંમત 1,76,000નો મુદ્દામાલ અને અન્ય સામાન મળી કુલ 1,96,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ એક આરોપીને રંગે હાથે પકડી લેવામાં આવ્યો છે. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ પરથી મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરી મોહમ્મદ રફીક ઇકબાલ મલિક નામના ઇસમને તેના રહેઠાણેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના આર્થિક ફાયદા માટે વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સનો વેચાણ કરતો હતો. આરોપી સામે એનડીપીએસ એક્ટ 1985ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી છે. કુલ છેલ્લા એક અઠવાડિયામાં ઝોન 3માં 5 એનડીપીએસના કેસ કરવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ 12 નવેમ્બરના રોજ કપુરાઈ સોમા તળાવ બ્રિજની નીચે એક 108 ગ્રામનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અતુલ જયસ્વાલ સામે આવ્યા છે. ત્યારબાદ બીજો કેસ 17 તારીખના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો, જેમાં 1 કિલો 900 ગ્રામ અપ્રોક્સિમેટલી 2 કેજી જેટલો ગાંજો પકડવામાં આવ્યો છે અને તેમાં 2 આરોપી ધનરાજ રાણા અને પ્રિન્સ પાસીની એમાં અટકાયત કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજો કેસ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં લીલો ગાંજાનો છોડ પકડવામાં આવ્યો છે, જેમાં 3 થી 4 જેટલા છોડ હતા અને તેઓ લોકોએ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે આ વસ્તુ ઉગાડેલી હતી અને તેનું વજન 13.5 કિલો જેટલું સામે આવ્યું છે, જેમાં વિજયકુમાર ગૌતમ, કુલદીપસિંહ જટાન અને થર્ડ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આમાં સંડોવાયેલા હોય તેવું સામે આવ્યું છે. ત્યારબાદ ચોથો કેસ માંજરપુર પોલીસ સ્ટેશનમાં 18 તારીખના રોજ કરવામાં આવ્યો છે, જેમાં વજન 684 ગ્રામ જેટલું ગાંજાનું વજન છે અને આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અગાઉ પણ એનડીપીએસના 2 ગુના કરવામાં આવેલા છે. મકરપુરામાં એક 70 ગ્રામ આસપાસનો કેસ ગાંજાનો કરવામાં આવ્યો છે, જેમાં આરોપી પ્રિતુલ પાટણવાડિયા છે અને તેના વિરુદ્ધમાં એક એનડીપીએસનો અને એક પ્રોહિબિશનનો ગુનો સામે આવેલો છે અને આ જે ગાંજાનો માલ અમે કબજે કર્યો છે, જે આરોપીઓ પકડાયા છે તેમની વધારે પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલમાં ચાલુ છે, જેમાં તેઓ કોની પાસેથી ગાંજો છે જે ખરીદીને લાવ્યા હતા, આગળ કોને વેચતા હતા, તે તમામ બાબતેની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ જે તે આઈઓ દ્વારા કરવામાં આવી રહી છે. સર, માંજલપુરમાં જે આરોપી હાલ પકડવામાં આવે છે તે અગાઉ માંજલપુર અને બાપોદ એમ 2 જગ્યાએ એનડીપીએસના વિરુદ્ધ ગુના નોંધાયા છે અને આ ત્રીજો ગુનો છે. તો શું અગાઉની જે કાર્યવાહી થઈ એમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, ક્યાંથી લાવતો હતો, એ ભૂતકાળ તેનો કંઈ બહાર આવ્યો હતો કે કેમ ત્રીજી વાર પણ એ જ ગુનામાં ફરીથી પકડાયો છે? એકચ્યુઅલી આગળના જે 2 ગુના છે તે ગયા વર્ષના કરવામાં આવેલા છે. આ વર્ષમાં એની ઉપર વોચ ઘણા સમયથી રાખવામાં આવેલ હતી અને જેવું આપણને બાતમીદાર દ્વારા માહિતી મળી તેવા ગુપ્ત સોર્સ દ્વારા માહિતી મળતા તુરંત જ એનો કેસ કરવામાં આવ્યો છે અને તે જે અત્યારે જ્યાંથી લાવ્યો હતો તે અને ભૂતકાળના ગુનામાં જે એની પાસેથી જે સોર્સિંગ કરીને લાવ્યો હતો તે બાબતે અત્યારે વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે અને તપાસ હાલમાં ચાલુ છે અને તમામ જે પણ આગળ અપ અને ડાઉન અપડાઉન જે અમારો અપ્રોચ છે, ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ વાળો જે અપ્રોચ છે તે બાબતે અમે એ અપ્રોચને સાથે રાખીને અમે તપાસ કરી રહ્યા છીએ, જેમાં મુદ્દામાલ લાવ્યા પછી મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવતા હતા તે છેલ્લી કડી સુધી જવામાં આવશે અને આગળ પણ વેચાણ કરવામાં આવતું હતું તો કયા લેવલે વેચાણ કરવામાં આવતું હતું તે બાબતે તેમની જે ટેકનિકલ એવિડન્સ છે તેને ગેધર કરી રહ્યા છીએ. જે એનડીપીએસની યોગ્ય કલમો છે તેનો ઉમેરો આમાં કરવામાં આવ્યો છે અને તે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને જે 1 થી વધારે ગુનામાં સંડોવાયેલા હોય તેમની યોગ્ય પાસા તડીપાર હેઠળ યોગ્ય કાર્યવાહી જે પ્રમાણે નિયમો છે તેને ધ્યાનમાં રાખીને જરૂર પડે છે તે જરૂરથી કરવામાં આવશે. સર, આ મોટો જથ્થો જો છે 13 કિલોનો કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવે, સમગ્ર એ પ્લોટ કોનો હતો, કોણ વ્યક્તિ ત્યાં આગળ, એ ઝાડ કેવી રીતે ઉગ્યો, એ બધું તપાસ કરીએ. અત્યારે એ જે લોકો આરોપી પકડાયા છે તેઓ ક્લીનરનું કામ કરે છે. મોટાભાગના જે 3 આરોપી છે એમાંથી 2 આરોપી યુપી સાઈડના છે અને તેઓ અહીંયા ક્લીનર તરીકે કામ કરે છે અને તેઓ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે જે છોડ ઉગાડ્યા હતા તે છે અને તેઓ ત્યાં રહેતા હતા અને જે પોતાના જે પ્રિમાઇસીસમાં એમણે આ વસ્તુનો ઉછેર કરીને છોડ વાવેલા હતા. એ એમનું જ પ્લોટ હતું? તેઓ ત્યાં રહેવાસ કરી રહ્યા હતા અને એ એમની જ માલિકીમાં આવતું હતું. પોલીસને જેટલી જાણ છે તે પ્રમાણે ડિકોય રેગ્યુલર સેટ કરવામાં આવે છે
અને ડિકોય સેટ કરીને જેવી બાતમી મળે અને જો ગાંજો મળે તો કરીએ છીએ. આપ જોઈ શકો છો કે આમાં 70 ગ્રામથી લઈને 13 કિલો સુધીનો ગાંજાના કેસ કરવામાં આવ્યા છે. એવું નથી કે સૌ મોટી ક્વોન્ટિટી માટે નાના ક્વોન્ટિટીને છોડવામાં આવે છે. 70 ગ્રામના પણ કેસ થયા છે, 100 ગ્રામના પણ કેસ થયા છે, 600 ગ્રામનો પણ કેસ થયો છે અને 13 કિલોનો કેસ થયો છે. તો જે પ્રમાણે પોલીસને બાતમી મળે પછી એ 5 ગ્રામનો હોય કે 5 કિલોનો કે 5000 કિલોનો પોલીસ કેસ કરે છે અને પોલીસ આમાં વધુને વધુ કેસ કરવા માટે અત્યારે કાર્યરત છે.